મહાદેવ મિત્રો, ખમકારે ખોડલ સહાય છે. આ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે કસુંબો મૂવીના પ્રીમિયરમાં આવી ચૂક્યા છીએ. પ્રીમિયરનો માહોલ એટલે ટોપ લેવલનો, ગજબ. ગુજરાતી ફિલ્મ ફેટર્નિટી જોડે જોડાયેલો મોટાથી લઈને નાનામાં નાનો માણસ અહીંયા પ્રીમિયરની અંદર આવેલ છે, તો કેવો માહોલ હશે તમે લોકો વિચારી શકો છો. બહુ જ મોટા સ્કેલ ઉપર બનેલી મૂવી છે અને આપણે લોકો એમને વધાવી લેવાની છે. તો પ્રીમિયરનો માહોલ જોઈને અત્યારે મને એમ થાય છે કે બહુ મજા આવવાની છે આ મૂવી જોવાની. તો હવે અંદર જઈએ, તમને બતાવું અંદર કેવો માહોલ છે ને છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો, બહુ મજા આવશે અને લાસ્ટમાં આપણે ફિલ્મનો રિવ્યૂ કરીશું. તો ચાલો જઈએ. જગ્યા નથી, એટલી પબ્લિકે ગજબ માહોલ હતો, ગજબ મજા આવે. ઘણી બધી મોટી મોટી વસ્તી આવી, આપણે બધાને મળશું. ખમકારે ખોડલ સહાય છે. આપણી જોડે છે દાદુ બારોટ, એટલે કે ધર્મેન્દ્ર ગોહિલ સર. સર, દાદુ બારોટનું નામ હવે જ્યારે પણ હું સાંભળીશ કે જોઈશ ને ત્યારે તમારો ચહેરો મને પહેલો યાદ આવશે. ખૂબ જ અદ્ભુત કામ છે. એકવાર થિયેટરમાં મૂવી જોવા જશો એટલે હા એમ લાગશે કે બોલિવૂડની ફીલ છે. ગજબ, શું મહેનત છે, ટીમ વર્ક આ મૂવીની અંદર તમને જોવા મળશે. હવે આપણે ધર્મેન્દ્ર સરને જ પૂછીશું કે સર, ઓલ ઓવર એક્સપિરિયન્સ અને દર્શકોને શું કહેવા માગશો આ ફિલ્મ જોડે, તમારી જે પણ મેમરી હોય. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને મારી કસુંબો ફિલ્મમાં મેં દાદુ બારોટનું પાત્ર ભજવ્યું છે. કસુંબો એટલે શૌર્યની વાત છે, આમાં સમર્પણની વાત છે. આ આખો વીર રસ છે, એક ઐતિહાસિક સ્ટોરી છે જે સત્ય ઘટના પર આધારિત છે. અને હું આપણી ઓડિયન્સને, એટલે આ ગુજરાતી સિનેમાની ઓડિયન્સને હું ખાસ કહીશ કે આ ફિલ્મ જોવા માટેનું કારણ, કેમ કે આ એક બહુ જ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. ઐતિહાસિક ફિલ્મ બહુ જ વખત પછી આવી છે અને મૂળ તો આ સત્ય વાર્તા પર આધારિત છે. આપણો ઇતિહાસ છે, આપણી ઘણી બધી વાર્તાઓ જે ધરવાઈ ગઈ છે, ખરી વાત આવતી નથી લોકોની સામે, તો આવી છે. જનરલી આપણે ગુજરાતી લોકો ખમણ ઢોકળા ને થેપલા ને પૈસા કમાવાને વ્યાપાર સાથે જ જોડાયેલા છે, પણ એવું નથી. આપણે પણ ઘણું બલિદાન આપ્યું છે, આપણે પણ લડવૈયા હતા, આપણે પણ શૂરવીરો છે. તો એવો ઇતિહાસ છે આપણો, સત્ય વાર્તાઓ બહુ જ જે આવી નથી લોકો સામે, એ આ કસુંબો આવી છે. અને આ કસુંબો ફિલ્મ અમારી સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મુંબઈમાં, જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં અમારી ફિલ્મ કસુંબો આવી છે. તો પ્લીઝ આ કસુંબો ફિલ્મને જુઓ
અને આપણી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપો, જેથી સારી ફિલ્મો આવે અને દર્શકોને સારું જોવાનો લાહવો મળે. થેન્ક યુ. હવે આપણે રોનક સરને મળીશું. ખૂબ જ અદ્ભુત કામ રોનક સરનું આ ફિલ્મની અંદર આપણે જોવા મળ્યું છે અને એકવાર થિયેટરમાં તમે જોવા જશો ને દિલ ખુશ થઈ જશે બોસ, દિલ ખુશ થઈ જશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ રીતનું કામ, આ રીતની લાર્જ સ્કેલ પર મૂવી, લિટરલી બોલિવૂડની ફીલ આવશે. હવે હું કાંઈ નહીં બોલું, સરને પૂછશું, સર આ ફિલ્મ જોડે જોડાઈને કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ ગજબ યાર, બહુ જ ગજબ. લાઈક અત્યારે મારી પાસે બી શબ્દો નથી જે હું ફીલ કરું છું, કારણ કે લોકોનો રિસ્પોન્સ બહુ જ ખતરનાક. એ તો ફિલ્મ જોઈને ખબર પડી જ ગઈ છે કેટલી મહેનત લાગી હશે આ ફિલ્મ બનાવવા માટે. સર એવો કોઈ કિસ્સો કે એવી કોઈ મેમરી જે તમને લાઈફ ટાઈમ આ ફિલ્મ જોડે જોડી રાખશે? દરેક દિવસની દરેક ક્ષણ યાદ રહેશે. લાઈક એવો એક દિવસ કે એવી એક મિનિટ નથી સેટ ઉપર ગઈ કે જે યાદ ના રહે, કે જે અમે લોકોએ આમ જીવ્યા ના હોય. તો આ આખો પ્રોજેક્ટ, આ આખું વર્ષ જે અમે લોકોએ કાઢ્યું, એ આખું વર્ષ બહુ જ યાદ રહેશે. બહુ જ સુંદર મૂવી છે, તમે 100% જોવા જાઓ. રોનક સરને આ સાલ રોનક સરે આમ સેન્ચુરી મારી છે. દરેક હરિયો હરી, ઇટ્ટા કિટ્ટા, કસુંબો, બહુ જ મજા આવી ગઈ સર. થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. ખમકારે ખોડલ સહાય છે. હાલ જ કસુંબો મૂવીનું પ્રીમિયર પૂરું થયું છે. લાસ્ટ સીનમાં તો મેં ગૂસબમ્સ આવી ગયા, લિટરલી ખૂબ જ મજા આવી ગઈ. અનએક્સપેક્ટેડ એન્ડ હતો એમ આખો, અને જે હિસ્ટ્રી અત્યાર સુધી ખ્યાલ નથી આપણને, એ આ મૂવી દ્વારા જાણ થઈ છે. મેમ, આ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારા માટે? હવે એક્સપિરિયન્સ, કેરેક્ટર કંઈ નહીં બોલું, હકથી કહું છું કાલે જોવા જવાનું છે અને તમને બધી ખબર પડી જશે, બધી જ. મારો એક્સપિરિયન્સ નહીં, હવે તમારે તમારો એક્સપિરિયન્સ કહેવાનો છે કે તમને આ 2.5 કલાક કેવી લાગી. અત્યારે અદ્ભુત રિસ્પોન્સ છે ઓડિયન્સનો, ઓવરવેલ્મિંગ. બટ હા, તમે પ્લીઝ રિવ્યૂ આપો, પહેલાં તો જાઓ જોવા યાર. દેટ્સ ઇટ. અને આપણી જોડે છે મોનલ ગજ્જર મેમ. આપણે એમને જ પૂછીશું આ ફિલ્મમાં એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો. મને તો ના જ પૂછાય, કેમ કે મારી તો ફિલ્મ છે એટલે હું જે પણ બોલું એ બધું સારું જ લાગે. ઓડિયન્સને પૂછો ને એમનાથી પ્રતિસાદ મળે એ સાચો હોય. ઓડિયન્સને તો 100% મૂવી ગમવાની જ છે. બહુ જ લાર્જ સ્કેલ પર બનેલી મૂવી છે. લાગશે નહીં કે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં આવી કોઈ મૂવી બની શકે, અત્યાર સુધી બની નથી. બોલિવૂડ લેવલનું કામ લાગશે એ લેવલની મૂવી છે. ના એક ઓર લાઈન કહું કે ઓલમોસ્ટ અત્યારે રાતના 2 વાગ્યા છે, 2, અને પીવીઆરની લાઈન બંધ કરી દીધી છે તો લોકો જતા નથી, એટલે તમે સમજી શકો છો કે ફિલ્મ સારી છે. મેમ, ખૂબ જ મજા આવી તમારી. થેન્ક યુ સો મચ. ભાઈ, મને તો મૂવી જોવાની બહુ જ મજા આવી. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની મૂવી અત્યાર સુધી આ લાર્જ લેવલના સ્કેલવાળી મેં નથી જોઈ. બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી લઈ, એક્ટિંગથી લઈ, ડાયલોગથી લઈ, બધું ટોપ લેવલનું છે. ફેમિલી સાથે જોવા જાઓ. આપણો ઇતિહાસ જે ક્યાંક પન્નોમાં દબાઈ ચૂક્યો છે કે ખ્યાલ જ નથી આપણને, એ જાણવા મળશે અને ખૂબ જ મજા આવશે તમને લોકોને આ મૂવી જોવાની. તો તમારા નજીકના થિયેટરોમાં આ મૂવી આવી ગઈ છે, ચોક્કસપણે જોવા જાઓ. બાકી શું કહું, ખમકારે ખોડલ સહાય છે. મહાદેવ, મળીએ બીજા બ્લોગમાં.